તો બગસરામાં સામૂહિક આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ કરવામાં આવ્યું। આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના હસ્તે આરોગ્ય કેન્દ્રનું ઉદ્ઘાટન કરાયું છે। રૂપિયા 4.28 કરોડના ખર્ચે નિર્માણ થયેલ આરોગ્ય કેન્દ્ર બગસરા શહેર અને આસપાસના 34 ગામડાઓને સેવા પૂરી પાડવાનું છે। તો આ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં 30 બેડની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે અને આ ઉપરાંત જનરલ વિભાગ, ડાયાલિસિસ વિભાગ, એક્સરે વિભાગ અને લેબોરેટરી વિભાગ સહિત લેબર વિભાગ, ઓપરેશન થિયેટર વિભાગ, એમ્બ્યુલન્સ વિભાગ અને આઈસીપીસીસી વિભાગ તો સાથે ફિઝિયોથેરાપી વિભાગ જેવી સુવિધાઓ પણ ઉપલબ્ધ કરાવવામાં આવી છે। લોકાર્પણ કાર્યક્રમમાં સ્થાનિક ધારાસભ્ય જીવી કાકડિયા, ધારાસભ્ય જનક તળાવિયા અને જિલ્લા ભાજપ પ્રમુખ અતુલ કાણાણી સહિત જિલ્લા આરોગ્ય વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ પણ ઉપસ્થિત રહ્યા। बहुजन हिताय बहुजन सुखायना मंत्र साथे आ चालती भारतीय जनता पार्टी भूपेन्द्रभाईना नेतृत्वनी सरकार आरोग्यने प्रधानमंत्री मोदी साहेब જ્યારે ગુજરાતમાં હતા ત્યારથી જ એનું મહત્વ સમજતા હતા અને મહત્વ આપતા હતા અને એના કારણે આજે એક એવું નેટવર્ક 2011ની વસ્તીના પ્રમાણે નહીં પરંતુ 2025ની વસ્તી પ્રમાણે એ આરોગ્યની સુવિધાઓ પહોંચાડવાનો પ્રયત્ન પરિણામલક્ષી આ ભારતીય જનતા પાર્ટીએ કર્યો છે।